ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા, કારણ કે સમજાઈ ગયું. આપણને તો સાચું હોય છે ખોટું હોય છે, સાચું હોય છે ખોટું હોય ત્યાં ફડાઈ ગયો ફૂટી જાય, ગયા બહારના ભાવમાં. આ સમજાય એવી વાત જ નથી ને આની માટે ધણી જોવે, ધણી વિના નો સમજાય. અમે ક્યાંક બહાર જઈએ ને એટલે અમને ઘણા એમ કે હાલો હાલો બાપુ અમારે ઘરે પગલા પડાવવા, પગલા પડાવવા. અમે કઈક ભાઈ અમારા પગલા હું પાડવા કે સાધુ સંતોના પગલા? એ કે ના ના હાલો હાલો બાપુ હાલો. આપણે એમ થાય હાલો ને ભલે રાજી થાય જાય. ત્યાં જાય ચા પાણી બા પાણી પીને પછી એમને એમ થાય કે બાપુ ને આપણે આપણા ઘરે લાવ્યા. ઘરે જાય ને તો બૈરા હું કે અમારા બૈરા હું કે બહાર ઉભા રહેજો પોતા કર્યા છે પગલા પડશે. બહાર મેં કીધું પગલા પડાવવા મથે છે, ઘરે મફત પડે તો પાડવા નથી દેતા. આમાં સમજવું શું? અમારું મગજ ક્યારેક ક્યારેક કામ કરતું બંધ થઈ જાય. પણ કહેવાનો મારો અર્થ એ છે કે સંભાળી લેવાના, બે ને સ્વીકારી લેવાના. પગલા પડાવે છે ને એ સાચા છે, અને ઓલા પગલા નથી પાડવા દેતા એ સાચા છે. કારણ કે અહીંયા તમે અમે કોક દીક આવી ને એટલે એ બધું બરોબર છે. બાકી ઓલા એમ કે નથી પાડવા દેવા એટલે ન પાડવા દેવા, કારણ કે અમને રોજ રોટલા એ ખવડાવે એટલે એના સ્વીકારવું પડે. એમ સ્વીકારી લ્યો, જે છે ને જે પરિસ્થિતિ છે એને સ્વીકારી લ્યો, મજા આવશે જીવવાની. એટલા જ માટે સરસ મજાની બાપુ આયોજન કર્યું છે. તમને જ્યાં સુધી મોજ આવશે ને ત્યાં સુધી, કારણ કે મને કોઈ હોવા દેતું નથી ને હું થાકતો નથી, અને થાકીશ પછી હું તમને મોઢું દેખાડવાનો નથી. હા, એટલે માં ભગવતીએ મને એટલી શક્તિ આપી છે કે મારા લાગટ, આ મારા દયારામભાઈ મારા મિત્ર છે કડી, આ બાજુ ને ગમે ત્યાં પ્રોગ્રામ હોય અમારા સગા છે અનિરુદ્ધ સિંહ ને મોહબ્બત સિંહ, બધા આજુબાજુમાંથી મને આ બાજુ હોય એટલે મને કાયમ માટે સાંભળવા આવે. અને રોજ મારે લગભગ કોન્ટેક્ટ થાય. એટલે મને કે આજ ક્યાં છો, આજ ક્યાં છો એમ જ કરે. અને ક્યાંક ને ક્યાંક હોય. અમે હુતા એમ કોઈ દી કહેતા જ નથી, ઘરે હુતા છે એવું કહેતા જ નથી. એટલે માં શક્તિ આપે છે કહેવાનો મતલબ. અને જ્યાં સુધી ઈશ્વર શક્તિ આપે અને ગાણા ગાઈને 5 આત્માને મોજ આવતી હોય ત્યાં સુધી બસ મોજ લૂંટવાની છે, બાકી મરી જવાનું છે, વાત પાકી છે. એટલા જ માટે મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી વાતો કરી છે. તમને જ્યાં સુધી મોજ આવશે ત્યાં સુધી આપણે આનંદ કરાવશું. એટલે એક સંત કહે છે, ભક્તિ કેવું દિલાવર દેશ ની લાયા શ્રીભાઈ કુમાર, પ્રહલાદ જને પ્રગટ કરે આજ જપે સારો સંસાર. ભક્તિ કેવું ભાવની ભૂખી, એ જુગો જુગો થી વાટ જોતી, જોતા જોતા અમને જડ્યા આવામાં સાગર ના મોતી. જોતા રે અમને. જો મહાપુરુષોએ અમુક મારા પ્રોગ્રામમાં છે ને મારી વાત ઉપર કે હું ગાતો હોય તો એના ઉપર તમે ધ્યાન આપજો, કંઈક તમને કંઈક શાન મળશે. આ હાવ ડીંગો ડીંગ નથી. આ બીજા કલાકારો ઘોડે મારું એવું નથી. હમણાં કીધું ને કે મારા પ્રોગ્રામમાં બાપુ મા દીકરો, બાપ દીકરી, ભાઈ બહેન બધા બેસી શકે એવી જ મારી વાત છે. હું કોઈ જેવું તેવું, ઠીક છે હું જીવતો છું, મારી એ ભૂલ થઈ જતી હોય એવી વાત નથી, પણ મારે તો બને ત્યાં સુધી એક રાખવાની મારી ગણતરી છે. એટલે મારી વાત ઉપર અમુક ધ્યાન આપજો કે જોતા જોતા અમને મળ્યા મહાસાગરના મોતી. મોતી એટલે મોતીની એક ઉપમા મહાપુરુષોએ બહુ આપી છે. એક વાણી એમ કે છે રતન સાગરમાં રતન નીપજે મહાસાગરમાં મોતી. એક વાણી એવું કહે છે વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ. એક વાણી એવું કહે છે જોતા જોતા અમને મળ્યા મહાસાગરના મોતી. એક વાણી એવું કહે છે કે જાડેજા ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ મોતી ચરે હવા હવા લાખના. એક વાણી એવું કહે છે ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. આ મોતી શું છે આ સમજવા માટે જ બાપુ મથી છે. એમ નામ સમજાય એવી વાત નથી. આ ડોકમાં બાંધવાના મોતીની વાત નથી, કર્મની વાત કરી છે વાણીમાં. જો કે મને આમાં ટપા નથી પડતા, આ તો તમને કહું છું.
કર્મની વાત લખી છે. કર્મ બધા કહે છે કે સારું કરો તો સારું થાય ને ખરાબ કરો તો ખરાબ થાય. ભક્તિ કરે એવડે દુખી છે, બૂસ મારે એ સુખી છે. લ્યો શું સમજવું? કર્મની વાત બાપુ છે ને દુનિયા ભલે વાતું કરતી હોય, મને ટપા નથી પડતા એની ના જ પાડું ને. ચોકીન ચટ વાત છે, ખોટું કરે એવડે સુખી છે. પછી ઘણા એમ કે કઈ શેડે ભોગવવું પડે, કાંઈ ભોગવવું નથી પડતું. આપણે ભાળવી ફડાક્યો ફૂટે એમ ફૂટી જાય. લ્યો ઠેસ સુધી 50 લાખની ગાડીઓ લઈને ફરતા હોય, 20-25 તોલા હોનું પહેર્યું હોય, રિવોલ્વર ટીંગાતી હોય, હિલોળા કરીને આમ તમે જુઓ તો આપણે ભાળો એમ વ્યા જાય. કાંઈ ભોગવવું નથી પડતું. એટલે આપણે કાંઈ ખોટું કરવું એવી મારી વાત નથી. પણ કહેવાનો મારો મિનિંગ આપણને બીક લાગે ખોટું કરતા કોઈનું, પણ આપણે કોકનું જોઈએ છે ને તો આપણે એમ થાય કે દુનિયાના નકરા મારા દીકરા બૂસ જ મારે છે તોય ઠેઠ સુધી સુખી છે. તો કર્મની ગતિ શું હોઈ શકે? તમે એનું રામ 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 ની માળા ફેરવી છે ને. સીતાજી રામને પૈણે આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો. શું કર્મ છે? વિચારવા જેવું તો છે ભલામણા કઈ. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ? રામ જેવા રામને જો 14 વર્ષ વનમાં આટા મારવા પડ્યા હોય એનું શું કર્મ છે? અખિલ બ્રહ્માંડ નો માલિક આખું વિશ્વ જેને બનાવ્યું હોય એને ખબર ન હોય કૃષ્ણને ક્યાંય હું બેહીશ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય? આખી દુનિયા જેને બનાવી હોય એને અહીંયા બેહીશ તો ભીલ મને ઠપકારી મારશે ન ખબર હોય? ભીલે મારી નાખ્યા. બોલો શું એનું શું કર્મ હશે? એટલે આમાં કઈ ઊંડું ઉતરા જેવું નથી. બહુ વર્તમાનમાં જીવો, ભૂતકાળ ને ભવિષ્યકાળ ને જવા દો. ભૂતકાળ છે ને એ વયો ગયો, એ સમય છે પાછો આવવાનો નથી. આવવાનો છે ભવિષ્યકાળ છે, કેવો આવવાની ખબર નથી. આજ આપણે બ્રહ્માણી માના સાનિધ્યમાં સંતવાણીના પ્રોગ્રામમાં બેઠા છીએ. બસ આટલું યાદ રાખો. કાલની વાત કાલ. વર્તમાનમાં જીવો બસ. મારે આ કરવું છે ને આ કરવું છે ને છોકરો પરણાવો છે ને ધાબુ ફરવું છે ને પૂછડું કરું ઢોકળું કરું બધું પડ્યું રહે. કાંઈ થતું નથી રામ. એ તો માની કૃપા હોય તો થાય, બાકી જય ભગવાન કાંઈ છે જ નહીં રામ. માણસ જન્મે ને 2 કિલો નો હોય, 60-80 100 વર્ષ જીવે ને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો, રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વચ્ચે છે ઠેકડા મારવાનું. કાંઈ નથી ભલામણ વાતમાં. કોઈની માથે વજન છે જ નહીં. બધા લઈને ફરે છે. મેં કર્યું તો જાવ તાર લેતા જાજો ને બીજા વાપરશે. અરે મારા રામ કાંઈ છે નહીં. હળવા ફૂલ થઈ જાવ. બાપુ જીવે એવું ટાણું આવ્યું છે. આપણા ગઢે સારું કપડું નથી જોયું, 2 ટાઈમ સારો રોટલો નથી મળ્યો ભલામણ. અને એમાં તમારો સમાજ અમને તો ખબર છે ઓલા માટલા ને ઓલે શું કહેવાય તાવડીઓ ને બધું માથે ગાહાડીઓ બાંધીને દેવા આવે. અને એમાં જે બાયું તો અહીંયા સોટે. જેટલા દી થયા ચેદુના એવા નતા. અમારા ઘરમાં માટલા ખૂટી રહ્યા, ફલાણું થયું, ઢોકળું થયું. એ કુંભાર ને બાપુ જે બાયું ડખડખાવે. હવે 12 મહિના 5 કિલો 10 કિલો દાણા આપે. એમાં 12 મહિના સુધી વહાણ પૂરા પાડે. અને વહાણ તો તમે બધા બનાવ્યા હોય, વડીલો બેઠા હોય એને બનાવ્યા એને ખબર હોય. તમે જોવો તો એ દુનિયામાંથી માટી ખોદી આવે ને ઘરમાં લઈ આવે ને ફળિયામ નાખે ને કાંકરા વીણે ને ફોતરા વીણે ને ખૂંદે ને એમાંથી બનાવે ને બાપુ તપાવે ને શું ભલામણ કેવડી મજૂરી કરી છે. આપણને આ વાત મગજમાં બેહેતી અત્યારે, કારણ કે અત્યારની આ પેટી છે ને એ યારી આપણને એમ થાય કે એવી પાકી છે ને. ઠીક છે ભગવાનની દયા હોય વાંધો ન આવે. ને કે અત્યારે તો આ ભણતર વધ્યા પછી મા બાપને રોટલા દેવાનું બંધ થઈ ગયું. હું તો ગમે ત્યાં જાઉં ને મારી ભલામણ એક જ હોય કે મા બાપને સાચવજો. હાથ જોડીને કહું છું બધાને. અને આ બેનું ને ખાસ કહું, તમારા લગ્ન થઈ જાય ને પછી હાઉ હારા છે ને એ જ તમારા મા બાપ છે. એને સાચવજો. એને પાણીના લોટાની જરૂર પડે, રોટલાની જરૂર પડે, એને સાચવજો બાપુ. જિંદગીમાં તમારી જો પેઠી મોળી પાકે તો હું ગુલામ થઈ જાઉં તમારો. હારા દીકરા એમ નામ નહીં થાય. પછી ભગવાને હારો દીકરો દે, હારો દીકરો શું અહીંયા ગોડાઉન છે મલપત કાઢીને તમને દઈ દે? એ તો આપણે વાપવું પડે. કંઈક સેવા કરી હોય ને એનું ફળ છે રામ. અને એના કાળજા ઠારજો. કારણ કે આ એક દી દે છે ને તમારો ને મારો બાપુ ગૌઠો થવાનો છે, વ્રત થવાનો છે. તેથી તમારે મારે જરૂર પડવાની છે. કંઈક આપણું વાવેલું હોય છે ને, આપણી પેઢી જોઈ છે ને કે મારા બાપા મારા દાદાની સેવા કરતા હતા.
તો જ આ તમારી પેઢી સેવા કરશે. બાકી તમે નહીં કર્યું હોય તો આ તમારી પ્રજા નથી કરવાની, પછી રોયે નથી મેળ પડવાનો. હું તો બહેનોને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને જન્મ થયા પહેલા રામાયણ કે ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ તમારો મારી સાથીમાં ડામ દઈ દઉં. રામ એમ નામ હારા દીકરા ન થાય. ધરાવીને ધાન નો નીપજે ઈ કોડવીને માડું ન હોય. જેળ જખરા જેવા દીકરા નીપજે જેની જનેતા હોથલ હોય. હારી મા વગર કોઈ દી હારા દીકરા ન થઈ શકે. હું એક માનો તમને પ્રસંગ કહું. મેં આ કરમની વાત કરીને ભીષ્મ બાપુ, ભીષ્મ ગંગાનો પુત્ર બાપુ, વિચાર કરજો કે એમના દૂત જેનો જીવ લેવા આવે અને એમના દૂતને ભીષ્મ એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો ભીષ્મ બાપુ, એની જનેતા કેવી છે વિચાર કરજો. એને શેલે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું કર્મ કેવું છે. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે યુદ્ધનો નિર્ણય લેવાઈ ગયો કૌરવ પાંડવનો, હામાં પક્ષ આવીને ઉભા રહ્યા ને બે. કૌરવના પક્ષમાં ભીષ્મ પિતા છે અને પાંડવના પક્ષમાં કૃષ્ણ પરમાત્મા છે. કૃષ્ણ પરમાત્માને જોઈ અને ભીષ્મ કહે છે કૃષ્ણને કે કૃષ્ણ, તું જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં, પણ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. મને ખબર છે આમાં વિજય કોનો થવાનો છે, કેટલા મરવાના. બાપુ ત્રિકાળ જ્ઞાની હતો પણ યુદ્ધને રોકી ન શક્યો. તું જે પક્ષમાં હોય ની પક્ષ કોઈ દી હારે નહીં. એટલે કૃષ્ણ ભગવાન ના પાડે છે કે દાદા, હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું, મારે કઈ હથિયાર ઉપાડવાના નથી. આ તમારા ભયોનો મામલો છે, તમારે આમાં તમારે જે કરવું એ કરો, હું કઈ નથી હથિયાર ઉપાડવાનો. અને ભીષ્મ મનોમન વિચાર કરે છે કે તું જો હથિયાર ન ઉપાડ તો આમાં કોની તાકાત છે કે મને કોઈ હરાવી શકે. બીક તારી એકની જ લાગે છે. અને હું દુનિયામાં એમ જ કહું, તમે બળુકા ગમે એટલા હોય પણ એકાદાથી બીજો, નકર તમારું ગાડું ચારે ખાઈટમાં જાય ખબર નહીં રહે. એકાદાથી તો બીજો. કૃષ્ણ પરમાત્મા કહે છે કે ના દાદા, હું હથિયાર નહીં ઉપાડું. ભીષ્મ કહે છે કે તું હથિયાર ન ઉપાડે એવું કોઈ દી બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ આમ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ગમે એવું જામ્યું હોય, હું હથિયાર નહીં ઉપાડું. આ સૂર્યની સાક્ષી હું તમારી સામે પ્રતિજ્ઞા કરું. અને એને પ્રતિજ્ઞા કરી અને ભીષ્મએ તરત જ પ્રતિજ્ઞા કરી. કૃષ્ણ પરમાત્મા કાન ખોલીને સાંભળી લ્યો, કુરુક્ષેત્રના મેદાનમાં તમને જો હું હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહીં. લખી લ્યો કે લખવું હોય ને. હવે કૃષ્ણ પરમાત્માની જે પ્રતિજ્ઞા તોડાવે એ દીકરો કેવો હોય અને એ દીકરાનો જન્મ આપવા વાળી બાપુ જનેતા કેવી હોય. રાત્રિનો સમય છે. કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે કે દાદાની પ્રકૃતિ બદલાઈ ગઈ, કાલ શું નિર્ણય આવે કઈ કહેવાય નહીં. એ રાતે કુરુક્ષેત્રના મેદાનમાં વાયા હાથ રાખી અને કૃષ્ણ વિચાર કરે છે કાલનો નિર્ણય શું લેવો. એ મેદાનમાં રખડે છે ને, એમાં સફેદ વસ્ત્ર પહેરેલી એક માં દેખાણી કૃષ્ણ પરમાત્માને. અને કૃષ્ણને એમ થયું કોણ છે. ત્યાં જઈને કીધું કોણ છો માં. સફેદ વસ્ત્ર પહેરેલા જોગમાયા બાપુ ઉભી થઈને કહે છે કે હું ગંગા છું, ભીષ્મની માં છું. માં તમે અટાણે અહીંયા? એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે ને કાંટા ને કાંકરા ન વાગે ને એટલે વીણવા આવીશું. કૃષ્ણ પરમાત્માને ઘુમરે નાખી દીધા હોય કે દીકરો કે કાલ કોઈને રહેવા ન દઉં. માં કહે છે કે દીકરો અહીં પડવાનો છે, આમાં સાચું શું? એ રાતે કૃષ્ણ પરમાત્મા અર્જુનને જગાડીને કહે છે કે અર્જુન, કાલ કુરુક્ષેત્રના મેદાનમાં તું લડવા માટે જા, તારી શિખંડીની આગેવાની રાખજે, તારી આગળ શિખંડી રાખજે. ત્યારે અર્જુન કહે શું અમે બંગડીયું પહેરી છે કે હું કહું એમ કહીને ભાઈ ઓલો દડે રમે એવું કરી નાખશે, કોઈને નહીં જીવવા દે. હું કહું એમ કર જીવવું હોય તો. એ હવારમાં બાપુ હામાં રથ આવીને ઉભા રહ્યા ને. ભરત નારાયણ કોર કાઢે ભલે ઉગ્યા ભાણ, ભાણેલો તું હારા ભામણા, જીન મરણ લગમાણ. ઈ રાખજે કસબ રાઉલ, જળાલ જળાલ કિરણો મીડો પાથરવા હામાં રથ આવ્યા. અને અર્જુનનો રથ આવ્યો અને ભીષ્મએ આમ નજર કરીને તો શિખંડીને આગળ જોયો ને હથિયાર મૂકી દીધા. કે આવા બાયલાઓને આગળ રાખીને મારી સામે લડવા તમે આવ્યા છો?
આવા બાયલા હામો હું હથિયાર ઉપાડું? એ હથિયાર મૂક્યા ને તરત જ કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું કે અર્જુન માર માર. ઈ કે પણ હથિયાર મૂકી દીધા. કે એટલે જ કહું છું કે માર, નકર ઈ કોઈને નહીં જીવવા દે. ઈ રૂએ રૂએ બાણ માર્યા અને ભીષ્મ પડ્યા અને કૃષ્ણ અને અર્જુન બે ન્યા જઈને કે પાયા જઈને ઉભા રહ્યા ને, ત્યાં બાપુ પાછી ગંગા જનેતા બાપુ પ્રગટ થયો. ધકેલ ત્રાંબા જેવી આંખો આમ કૃષ્ણની સામે જોઈને કહે છે, મધુસૂદન મારા દીકરાને તે દગો કરીને માર્યો ને, અર્જુનની આગળ તે શિખંડીને રાખ્યો હતો ને, પણ શિખંડીની જગ્યાએ કદાચ તું જો ઉભો હોત ને તો તને મારો દીકરો દેખાડી દેત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત હોય. કેવી જનેતા છે. હું તો બેનુને મારી વાત અમુક કડવી લાગશે, પણ દરદ તો કડવું પાય ને તો જ મટે. તમે ખાવ પીવો વાપરો, તમને ભગવાને આપ્યો હોય તો જેટલા વાપરો એટલા વાપરો, પણ દેહના પ્રદર્શન ન કરો. ફેશનનું માપ રાખજો. આ ફેશને જે દી ઉઠાડ્યો છે ને ભાઈ, એની કીધાની વાત નથી. દેહના પ્રદર્શન ન કરવાના હોય. તમે તો જોગમાં આવ્યું. તમે, હું તો એમ કહું તમે તો શક્તિનો અવતાર છો. ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં. પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે અમુકે, મોટી સિટીઓમાં જાય ને તો ખબર જ નથી પડતી બેન હાલ્યા આવે છે કે ભાઈ હાલ્યા આવે છે. બોલો, બધું હરકુટ લાગે છે. શું આપણે વાત કરીએ? વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા કેવી થાય? અહીંયા શું રાણા પ્રતાપ ને શિવાજી થાય? અરે બાપુ, સંસ્કૃતિ હતી, મર્યાદા હતી. આ રામાયણ છે ને, રામાયણ અને મહાભારત છે ને, એ તમને ને મને મહાપુરુષોએ કોકા ઘોડે રખડતી હતી. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. લક્ષ્મણ કે મારે નથી જોતી, ભરત કે મારે નથી જોતી. વિચાર તો કરો, અયોધ્યાની ગાદી સ્વર્ગ જેવી ગાદી હતી. અત્યારે આપણે જોઈએ તારે એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે, તે આપણને એમ થાય કે રામાયણ ક્યાં ગઈ? એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં હોય ને ખબર કાઢવા જાવ ને, સોડા અહીંયા જોવા જાવ ને કે ઓલો શું કરે, હાલો મારી પાસે જોઈ આવી. તો એ શું કે ઓલું 50 વીઘાનું રહ્યું ની જાય ભલે જાય, પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત તો. તારે મોડું થઈ ગયું રામ. જેટલું થાય ને એટલું સમર્પણ. આ છે ને બધાને બાપુ કેળો, એક આ ગ્રંથો છે ને કેળા છે, કેળા જો હાલતા આવડે. આ સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા, હરણ થયું. તો સીતાજીમાં શું શક્તિ નહોતી? રાવણની તાકાત છે સીતાજીને લઈ જવાની. અગ્નિનો ગોળો હતો, અગ્નિનો ગોળો રાવણ માથે દ્રષ્ટિ પડે ને. હું તો આજે આ બેનુને કહું કે તમે જો ચોખા હોય તો આજે તમે બાળીને ભસ્મ કરી દો. ઈ તાકાત છે તમારામાં. પણ એ માર્ગ આપણને બતાવ્યો છે કે જે રખમર રેખા ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપ હોય, દીકરી હોય, માં હોય, ભાઈ હોય, જે હોય, લક્ષ્મણ રેખા બધા હોય. એ ટપી જાય એટલે એનું હરણ જ થાય. મર્યાદા જે માણસ મૂકી દે એનું આ દુનિયામાં બાપુ કાંઈ છે નહીં. એટલા જ માટે મહાપુરુષો તમને મને ઘણી બધી શાન કરી છે. પણ હવે આપણને મગજમાં ન બે તો મહાપુરુષો કરે શું? જે મહાપુરુષો બાપુ મેં હમણાં કીધું એમાં કઈ સમજાય એવી વાત નથી. હું એક જ વાત કરું, ભોળાનાથ નો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને કે હાથીનું લગાડ્યું. તો હું એમ કહું છું કે ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય તો હાથીનું હું કામ લગાડ્યું છે? અને માણાના શરીર પર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? આવડું હોય, આવડું મોટું માથું ફીટ થાય છે? સાચું હવે આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. સાચી વસ્તુ વગેરે ત્યારે દુનિયા હાલવા જ ન દે. 100% સત્ય. એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કહો? પેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા, પછી મારી માં. આવું હોય? અમે કહી છીએ હોય. હવે તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. આના માટે સદગુરુ જોવે. સદગુરુ વિના બાપુ સમજાય નહીં. એટલે જ બાપુ જો મહાપુરુષોને સદગુરુના ચરણે જ બોલ્યા છે. એનો એક તમારા પ્રજાપતિ સમાજ
પંઢરપુર મહારાષ્ટ્ર ગોરો ભગત માટીના વાસણ બનાવવાનો ધંધો કરે, ફળિયામાં માટી ખૂંદતો હતો. અને જો જિંદગી એવી જીવાય, આ ભગત એવું જીવન જીવી ગયો કે મર્યા પછી એની વાંહે વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના ખુમાનસિંહ દરબારને બાપુ આ ભજન લખવું પડે. એમ નામ નથી, કોકને કાંઈક કરવું પડે. આપણે કોકના બૂસ માર્યા હોય તો દુનિયામાં આપણને કોણ ઓળખે? કાંઈક સમર્પણ કર્યું હોય, કાંઈક ત્યાગ કર્યો હોય, કાંઈક ભાવથી કાંઈક કોકને આપ્યું હોય ને તો બાપુ નોંધ થાય, બાકી એમ નામ નોંધ ન થાય. એ માટીના વાસણ બનાવવાનો ધંધો કરતો હતો, ફળિયામાં માટી ખૂંદતો હતો ને એમના ઘરના 2 વર્ષનું છોકરાને અહીંયા હુવડાવ્યું. એ કે આ છોકરાનું ધ્યાન રાખજો, તમે ક્યાંક ભજન ગાતા ગાતા પોણીઓ ન વાળતા. બેનમાં બહુ ઠેકાણું નહોતું. ભાઈ ભક્તિ કરતા હોય તો બેનમાં ઠેકાણું ન હોય, બેન ભક્તિ કરતો એટલે જ આપણું નથી મેળ પડતો. જો 2 હરખા હોય તો બાપુ જીવવાની મજા આવે. જેટલાયના તમે જોવો ને તો આપણે એમ થાય કે આમનું કેવી રીતે ગાડું પોગશે કે. અને અડધું અંગ ઈને કહેવાય જે સમજી શકે ને, પતિને પત્ની સમજી શકે ને પત્નીને પતિ સમજી શકે, એને અડધું અંગ કહેવાય. બાકી તો કોઈને કીધા જેવું નથી. ઈ 2 વર્ષના છોકરાને અહીંયા હુડાવી અને કે છે કે આ છોકરાનું ધ્યાન રાખજો, તમારા ભજન ગાવા સિવાય બીજું કઈ કામ નથી, હું પાણી ભરવા જાઉં છું. કે વાંધો નહીં, જાઓ. એ પાણી ભરવા ગયા, છોકરું રડતું રડતું માટીમાં ઉતર્યું, ના ભજન ગાતો ગાતો માટી ખૂંદતો હતો. છોકરું ખૂંદી નાખ્યું, છોકરું મરી ગયું. એને આમ જોયું કે હારું બહુ કરી, છોકરું મરી ગયું તો ઠીક છે, મારા ભાગમાં નહીં હોય, પણ એ કે મારું બૈરું કપાતર છે, આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડશે, મારીને મારા ઠાકરની લાજ જશે. એટલે પરમ કૃપાળુ પરમેશ્વરને અરજ કરે છે. કેવી અરજ કરે છે? ઘરવાળીએ ઘણું કીધું તું, તમે રાખજો બાળકનું ધ્યાન, ઈ માટી ખૂંદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો ઈ ભગવાન. એવી બાપુ ભજનની બાપુ એક તાર લગાડી અને ઈશ્વર પાસે જે આરાધ કરે છે નાભીથી. હું તો કહું છું કે નાભીથી આજે બોલાવો ને તો આજે આવે, પણ આપણે તો હાંકડીમાં આવીને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાન થોડો આવતો હોય છે. કાયમ તમારો રિયાજ હોય તો આવે. હાંકડીમાં આવો દી ને ખબર હોય બેટા મારા જિંદગીમાં નથી બોલ્યો શું, અહીંયા મારે તારા કાંઈ આવવું નથી, ભાઈ તેકલો. પણ ગોરો બાપુ 24 કલાક ઈશ્વર હારે જેનો તાર, અને ઈશ્વરને કહે છે, હે મારા બાપ, આ તારું નામ લેવામાં મારે વિઘન આવ્યું છે ને મારું બૈરું હમણાં મારી માથે ઝાડવા ઉગાડશે, મારીને તારી બેયની લાજ જાહે. ધરમપુરની પાવન ભૂમિ ઉપર જ્યારે રામકથાનું આયોજન, સરસ મજાનું આયોજન કર્યું છે. ખરેખર ધન્યવાદને પાત્ર છો તમે. મેં તો જો કે વહેલા અહીંયા આવી ગયા હતા, અમે બધું જોયું, પણ જે આયોજક છે ને બધા જે બાપુ કામ કરવા વાળા છે ને તો દિલથી સલામ કરું છું કે રોજ વરસાદ વરસે ને આવડું મોટું આયોજન ને સાચવવું ને બાપુ ખરેખર ધન્યવાદને પાત્ર છો. નકર હાથ આજ કરે, કોઈ કામ જ નથી કરતા. પણ અહીંયા તો અમે જોયું, અમે નિશાળમાં જમવા ગયા હતા ને, જે આમ જમવાનું ન પતું ને વાસણ ને કચરા ને પોતા ને આ ને તે બધું. હમણાં અમે અહીંયા આવ્યા ને ભાઈ અહીંયા હાવણી મારીને કચરો ભરી લીધો, કેવું જ નથી પડતું. અને આ રોજ વરસાદ આવે છે ને, સમજી લેજો હનુમાન દાદા રોજ અહીંયા હાજરી આપે છે એટલે વરસાદ આવે છે. અમારે એની પાસે ધૂળ ઉડે છે, ત્યાં કાંઈ છે નહીં. આ દાદાની હાજરી છે. અને અમે હનુમાન દાદાના મંદિરે દર્શન કર્યા. સ્વયંભૂ મૂર્તિ બાપુ, ગામમાં કાંઈ ન ઘટે. આ વખાણ કરવાનું નથી આવ્યું બાપુ, જે સત્ય હોય ને સત્ય જ કહેવું પડે. હનુમાન દાદો બાપુ જ્યાં અજર અમર અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દિન જાનકી માતા માં ભગવતી સીતાએ બાપુ એવડું મોટું વરદાન આપ્યું કે તું અજર થઈ જઈશ, અમર થઈ જઈશ. બાપુ તમે માનતા કે ન માનતા, મહાપુરુષો કહે છે ને અમે માની છીએ, શેર કરો. તમને ન વર્તાય તમારો પ્રશ્ન છે. અમને દેખાય છે જ્યાં જાય ને કે આ અમારું ક્યાં હગું છે ને અમે ક્યાં તમને પૈસા આપ્યા છે, અમે બોલી છે ને તમે સાંભળો છો. હનુમાન નથી તો બીજું કોણ છે? પણ આ સમજાતું નથી, અને સમજાતું નથી એટલે તમે બોલાવો છો, નકર તો તમે નો રેડવી લ્યો. તમને સમજાવવાનું નથી. પૈસા જેટલા ભગવાને આપ્યા છે, હું શું માથું નથી કરી એકદા ભજન ક્યારે કરવાના થાય છે જ નહીં. નગર બાબુ આવા માંડવા તમે જોવો તો ખરા.
કરોડપતિના દીકરા લગ્ન કર્યા ને તેથી માંડવા આવા નથી નાખ્યા. બોલો આપડા હિલોળા નથી, ભલે વરસાદ ખાબક હોય ખાબકે. અરે કેવો સમય આવ્યો છે. આપણે જોઈએ તો આપણે એમ થાય ઓહો વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય. હિલોળા કરે એવું આવ્યું. આમાં જીવતા ન આવડે તો આંટો છે એવું નથી લાગતું? હે આથી બીજું શું જોવે છે આપણે? પણ સમજાતું જ નથી. આ સમજવા માટે બાપુ સદગુરુ જોવે. સદગુરુ સિવાય પૂજ્ય વક્તા બાપુ અહીં જયારે હાજર છે એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો. રાજેન્દ્ર બાપુ, ભૂદેવ ત્રિવેદી બાપુ. આ છે ને બધું આ બધો આ ધંધો છે ને આ સાધુનો બ્રાહ્મણનો છે. આ તો બધા એમ જ મનાણા છે એમના. નકર આ એમના મોઢે સાંભળવાનું હોય બધું. અત્યારે તો તમે જુઓ તો રાફડો ફાટ્યો. અને હું તો આમ જાહેરમાં કહું છું કે આટલી બધી ભક્તિ આખી દુનિયામાં આપણે ગઈઠા નહોતા કરી શકતા. આખી બધાને ખબર છે. કથા ને માંડવા ને માતાજીના માંડવા ને ભજન ને ધૂન ને પ્રતિષ્ઠા ને મંદિર ને હરિહર ને આમ પાંચ ગામ ભેગા જમતા હોય. આપણે એમ થાય કે આટલું બધું આ પુણ્યના ધર્મના ભક્તિ વધી છે તો બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું છે મિત્રો. મારી વાત છે ને અમુક નોંધ કરવા જેવી છે. એ જોકે હું તમે ક્યાં સુધારી શકશું કે આ બગાડ મટાડી દઈશું એવી મારી કોઈ વાત નથી. પણ હું એમ કહું છું કે લાખો રૂપિયા કરોડો રૂપિયાના દાન આપે છે માણસો, આટલા બધા ભેગા રહીને કાર્ય કરે છે. હું એમ કહું છું કે આ દુનિયામાં બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું તો છે જ. કોઈ ખોટા રૂપિયા આપે છે એવી મારી વાત નથી, ખોટું છે એ કાંઈ મારી વાત નથી. પણ કાંઈક માલપા બાપુ કાંઈક તકલીફ તો છે જ. આ ખોટું નથી રોકાતું, ના પાપ અટકતું નથી. એનું કારણ શું છે? આ કથા એવું તમે બેહાડો અને આ કથા જો આપણા ઘર સુધી પોગે નહીં, આપણા ઘરમાં જો કથા ન આવે તો આ કથાનો મતલબ શું? આ રામ કથા છે એમાં આખી રામાયણની વાત આવી છે અને અમુક બાકી છે, આવશે બાકી છે. રામાયણ શું કહે છે? કેવા ભાઈઓ હોય, કેવા દીકરા હોય, કેવી માં હોય, કેવી પત્ની હોય, કેવી દીકરી હોય. આ જોવું હોય તો રામાયણમાં જોવો. રામાયણ સાંભળ્યા પછી, કથા સાંભળ્યા પછી 8-8 દી સુધી જો આપણે અહીંયા કણે ધામા નાખ્યા હોય અને એક શબ્દ ન ઉતરે ને આપણા ઘરે જો હાઉ વહુનો વિખવાદ ન મટે, ભાઈ ભાઈનો વિખવાદ ન મટે, દેરાણી જેઠાણીનો વિખવાદ ન મટે તો બાપુ આ માંડવાનો કોઈ મતલબ નથી. કથા તો બાપુ એને કહેવાય. બાકી તો નકર આ બાપુ વક્તા વાંચતા હોય તો ભલે, મારા જેવો વાંચતો હોય તો ભલે. કથા તો એની ઈજ છે ને. અયોધ્યા નગરી ને દશરથ રાજા ને 4 દીકરા ને વનમાં ગયા ને સીતાજી રાવણ લઈ ગયો. વાત તો આની યાદ છે ને. શું આપણે કામ હોય? પણ આ બધું તાજું રાખવા માટે કે તમારા મારા વિખવાદ બાપુ મટી જાય ને એના માટે જ આ દવાયું છે બાપુ. કથાયું છે ને એ તમારા મારા વિખવાદ મટાડવાની વાત છે. એક રામ અને ભરતનો પ્રસંગ આવે અને એ વક્તા વાત કરે અને ભરતને જોઈ અને રામચંદ્ર પરમાત્માની આંખોમાં ચોધાર આહુડાની ધારું થઈ જાય ને એ પ્રસંગ સાંભળ્યા પછી ઘરે ગયા પછી ભાઈ ભાઈનો વિરોધ હોય, નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરે તો કથાનો કોઈ મતલબ નથી. રામ કહેવાનો મારો અર્થ ઈ છે. બાકી તો જો આમ આપણા ઘરે નો કથા પોગે તો આ ફાયદો કોને? આ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, વક્તાને, કલાકારને, સાજિંદાને. તમારે શું? તમારા ઘરે જો કથા પહોંચે તો જ બાપુ સમજો કે આ ફાયદો છે. નકર ફાયદો અમારા જેવા ખિસ્સા ભરી ભરીને વ્યા જાય, તમારે કાંઈ નથી મળો. મારા જેવું ચોખ્ખું તમને કોઈ નહીં કે. આ અમે બધા આવીને કોઈ મફત નથી આવતા. અમે જ્યાં નાખી જાય છે તમારી મફત ગાણા ગાવા આવી. અમે તો અમારા દયાનંદભાઈ મિત્ર છે એટલે એને ન કહેવાય. નકર અજાણ્યા અહીંયા તેમ કે આટલા લેશું કરો હોય પ્રોગ્રામ તો કરાય ને કઈ નહીં. વાત એ સાચી છે ને. જો તમને બાપુ જીવનમાં ન ઉતરે, ભલે અમે એવું નથી કહેતા પણ અમે પૈસા લઈશું તો અમે તો હાથ જોડીને કહીશું કે જીવનમાં કંઈક ઉતારજો. બાકી અમારું તો મળવાનું છે. અમને જે મળવાનું છે મળવાનું જ છે. આપણી જે કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે ને, કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. આપણા મહાપુરુષો છે ને 10 કિલોમીટર હાલો બાપુ એક વાવટો ફરક તો હરિહર ની આકલવું પડે. ઈ તમને મને ભજન ની ખબર છે? એક આપણે આંગણે અભિયાગત આવે, કોઈ મૂંગો માણા ભૂખો માણા આવે અને એક બટકું રોટલો ન દે કે તો બાપુ અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે સામે સાધુ મળે ને, ભગવી કફની પહેરીને સાધુ કોક સામે મળે, તમે જો સીતારામ ન બોલી શકો તો મરી જાયજો. મરી કે દુનિયામાં તમને જીવવાનો કોઈ હક જ નથી. સાધુ સામે મળે અને મોઢામાંથી જો સીતારામ ન બોલી શકો તો મરી જવાય. આ દુનિયામાં તમને જીવવાનો કોઈ અધિકાર નથી. શું બાપુ મહાપુરુષોના શબ્દોની નોંધ કરવી આપણે. અમારા મોટા બાબુ એવું કહેતા કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય, માગણ ઓછા થાય ને તેથી સમજી લેજો તમારો દી મોળો ઉગવાનો હોય તો જ માગણ તમારા ઘરે ઓછા થાય, મહેમાન ઓછા થાય. મહેમાનમાં કોઈ દી રાંકા વેડા ન કરતા. અને બાપુ હું કોઈ અભિમાન પાવર નથી કરતો. હું ઘરે હોય ને તમારી મહેમાન ગતિ કરું એ કઈ બહુ મોટી વાત ન કહેવાય, પણ હું ઘરે ન હોય તેથી આપણા મહેમાન થાજો બાપુ.
તમને ખબર પડે કે મારા ઘરે કેવા દીકરા છે ને દીકરાની વહુ છે બાપુ, તો વાવવું પડે, એમ નામ ન ઉગે. કહેવાનો મારે કોઈને વેરાગ નથી લગાડવો. હું આ શીખો છું ને, હું તો મારી વાત કોકના હૃદય સુધી પહોંચાડવા હાટું, બાકી કોઈને વેરાગ નથી લગાડવો મારે. આમાં તો તમે કદાચ તમારા લખણ હોય ને બંધ થઈ જાય ને 5 રૂપિયા બચત મારી અહીંયા દેવા આવવાના છો. હું તો એક જ વાત કરું, મા બાપની સેવા કરો બસ, બીજું કાંઈ કરવાની જરૂર નથી. વ્યસન હોય તો ઓછા. જોકે તમારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વ્યસન તો શાંતિ હોય. સ્વામિનારાયણ સંપ્રદાય હોય ને એવડે લગભગ તો દુઃખી જ ન હોય. અમારી આગળ છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે ને એવડે બધા તમારે જો સુખી જ હોય. હું તો એમ કહું સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમારે ભળવું હોય તો ભળો, ન ભળો તો કાંઈ નહીં, પણ એના નિયમો છે ને એ પાલો ને, એટલે જિંદગીમાં તમારે કાંઈ કરવું નહીં. કારણ કે એના નિયમો જેવા છે, તમે સુખી જ થાવ. એમાં વ્યસન ન હોવા જોઈએ, વહેલું જાગવું જોઈએ, મા બાપને પગે લાગવું જોઈએ, આવા બધા અમુક અમુક નિયમો છે ને એ વગર પૈસાની દવા સુખી થવાની. તમને ને મને બાપુ આનંદ. હું તો એમ કહું છું કોઈની માથે વજન છે નહીં, બધા લઈ લઈને ફરે છે. આપણા ઘર ટપાય કાંઈ હતું નહીં, પણ બાપુ હાજે આમ તમે જુઓ ને તપેલા ઊંધા નાખીને છાતી ઉપર હાથ રાખીને હુતા હતા. હવે તપેલા ભલે ખાલી હોય, હવે ઠાકર જેવો ધણી. અત્યારે તમે જુઓ ને મૂક્યાનો માર્ગ નથી, તો યાર એમ કે કઈ છે જ નહીં, કઈ છે મરો કઈ ન હોય. એટલે આટલું આપ્યું છે ને કઈ નથી, જીવ જ ભિખારી થઈ. મને તો એમ થાય બાપુ એક આંગણે કોઈ માણા આવે ને કે મારે ખાવું છે બાપુ, બટકું રોટલો દેજો, મારો નાથ તમારી નોંધ કરશે. આંગણે બંધાવો, પરબડી પંખી પાણી પી જાય, એમાં કોક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. એક દી કોક દી આવી જાય ને આવી જાય મારા નાથ. એટલા માટે અત્યારે હમણાં ભાઈ આપણે ભાઈ ભજન ગાયું ને હમણાં, મુજે દિલ કી બીમારી છે. અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા ને, એક ભાઈ ગાતા હતા, હું આમ પડખે બેઠો હતો. એક ભાઈ ચિઠ્ઠી લખીને આવ્યા, આવડું આજ લખીને આવ્યા હતા, મુજે દિલ કી બીમારી એ કે ગાઓ. એટલે મને આપી ને ચિઠ્ઠી, મને કે ઓલા કલાકારને આપી દો. મેં આમ હાથમાં લીધી, આમ વાંચી, મુજે દિલ કી બીમારી. એટલે મેં કીધું ત્યાં ચિઠ્ઠી આપી કે બીજા કોઈ આપી છે? એ કે મેં આપી. એટલે મેં કીધું અંદર માથાકૂટ હોય ને તો તારા બાપાને કહે, ને બહાર માથાકૂટ હોય તો દવાખાને જાય. મેં અમારું લોહી પીમાં. બાપુ ભજનની પથારી ફેરવી નહીં. કહેવાનો મારો અર્થ એ છે, ભજન છે ને ભજન હોય, અને એના માટે બાપુ સમજવા માટે સદગુરુ જોવે. આ બાપુ નાની એવી વાત જ નથી, આ તો બધું ડીંગોડીંગ કરી નાખ્યું. બાકી મને તો ક્યારેક ક્યારેક હું સાંભળું ને તો મને હબાકા આવે. હમણાં એક મેં મોબાઈલમાં વિડીયો જોયો હતો ને, એક પત્રકાર ભાઈ હતા ને, કોલેજમાં ગયા, હારા હારા છોકરાઓ દીકરા દીકરીઓ ભણતા હતા ને, એજ્યુકેટેડ દીકરા દીકરીઓ હતા, આમ જોવામાં એવું લાગતા હતા. એમને 15-20 પ્રશ્ન કર્યા. ઈ કે રામને કેટલા દીકરા હતા, પછી કે કંસ ને કૃષ્ણ બે શું હકું થતું હતું, પછી કે શૂર્પણખા રાવણ ને શું હકું થતું હતું. 20-25 સવાલ માંથી બાપુ એક કઈ સાચો જવાબ નહોતો. અને પત્રકાર હતો ને એના માથામાં ભીકા મારવા માંડ્યો, કરે તારી ભલી થાય, તારી આટલું ભણતર આ પોઈગું. રામ દશરથ ને 4 દીકરા છે, આ ભણતર વાળાને ખબર નથી. રોઈ ગયો, રોઈ પત્રકાર રોઈ ગયો. આ ભણતર ને શું કરવા? કહેવાનો મારો મિનિંગ, આ સંસ્કૃતિ નકરું ભણતરની જરૂર નથી, ભેગા આપણા ગણતરની જરૂર છે. અને ગણતર નહીં હોય ને, આ ભણ્યા પછી જ લો આપણા ગઈઢાના વૃદ્ધાશ્રમ ખોલવા પડ્યા, ભણ્યા પછી જ. આ નકરું ભણતર છે એટલે આપણા ગઈઢાને ખાવા અનાજ નહોતું, રહેવા સારું મકાન નહોતું, પણ મારા મા બાપને આશ્રમમાં મૂકવા જાવ એવું કોઈએ ન કીધું. અને આ ભણ્યા પછી કે તમે અમારા ભેગા નહીં લ્યો બોલો, એટલે આમને કોથળો કરી નાખ્યો તમારા હાટું થઈને. હવે આમને એક રોટલા હાટું આય નહીં, અને પાડોશીએ કે પાછા એ તો આવું તો બધે હાલે છે, તમે વ્યા જાવ ને આશ્રમ. લે હવે આ વારો આપણો નહીં આવે. મારો કહેવાનો મિનિંગ એ છે બાપુ કે મા બાપને તમે સાચો છો ને જિંદગીમાં, હું તો એમ કહું માને બાપને પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે. આપણી ગેરંટી, તમને મોજ આવે તો લાગજો, નકર માને બાપને પગે લાગીને જાઓ ને, આખી જિંદગીમાં અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરે જઈ અને કદાચ પગે ન લાગો તો એને ખોટું ન લાગે, કારણ કે માનું સર્જન કરવું પડ્યું. અખિલ બ્રહ્માંડના માલિકને હું ઘરે નહીં પૂગી શકું. ઘરે ઘરે હું તો આ બેઠા ને, આ માવડીઓને કહું લ્યો આ બધી શોકમાં બેઠી છે બોલો. અને હું તો એમ કહું બેન હોય, દીકરી હોય, માં હોય, પત્ની હોય, બાપુ એને સાચવી લેજો. એ જ એક બાપુ અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ શક્તિ દેવી ભગવતી બાપુ ધણી હોય ને તો આ દેવીઓ છે. આખા વિશ્વનો જો ધણી હોય ને તો માં ભગવતી દેવી શક્તિ છે. ધણી છે કોઈક બીજા થઈ ગયા બીજા. હા ખરેખર ભક્તિ દીકરી શક્તિએ જ આ બાપુ સર્જન કર્યું છે. માનું પદ છે ને બાપુ ટોચે છે, માં છે એ માં છે. સમર્પણની મૂર્તિ બાપુ, મમતાનો માં સાગર જેને કહેવાય એવી માં. તમે જો માં 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, બેહતા બોલતા, માતા ખાતા પીતા બધું માં શીખવે.
અને નામ વાય બાપાનું લાગે. બોલો, માનું ન લાગવું જોઈએ. માનો ભોગ છે એટલો બાપનો નથી, બધાને ખબર છે. એમાં હું આવી જાઉં ને, ફલાણા ભાઈ જોઈએ, ફલાણા ભાઈ ફલાણી માં, એવું ન હોય. માયોએ સમર્પણ કરી દીધું કે એની વાય એના બાપાનું રાખો. કે શું કામ? કે આ દારૂની કોથળીઓ તોડીને ધૂળીમાં માથું ઘાલીને પીડ્યો હોય, કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, એમ કહે છે મારા ખોળી આમ જીવ નહીં, એની વાય એને બાપાનું રાખો. આ સમર્પણ છે, ત્યાગ છે. રામ માં જેટલો ત્યાગ બાપુ આ દુનિયામાં દીકરી અને એક સંત, આ બે જ વ્યક્તિ દુનિયામાં ત્યાગ કરી શકે. બાકી કોઈને આ તમે કદાચ આ 5000 રૂપિયા ઉડાડી દો તો ત્યાગ ન કહેવાય. એ તો તમારે આટલા બધા માણસ સારું દેખાડવું એટલે ઉડાડતા હોય. હા, ત્યાગ તો બાપુ દીકરી કરી શકે. 18 વર્ષ સુધી બાપના ઘરે રહ્યા પછી બાપ દીકરીના લગ્ન કરે ને, હરફ કાચડી ઉતારીને વ્યો જાય, એમ દીકરી વહી જાય કે આ ઘર મારું નથી, દીકરી કહી શકે. 50 વીઘા જમીન હોય, 2 ભાઈ હોય ને, 25 વીઘાના 2 ભાગ પાડે, પણ દીકરી કોઈ દી કોર્ટે ચડીને કીધું નહીં કે મારા બાપાએ મારા ભાઈને વેચી દીધું, મને કાંઈ ન હોય. કોઈ આજની તારીખમાં દીકરીએ કીધું નથી. આનું નામ સમર્પણ કહેવાય. અને વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મેળ નાખે. બોલો, એક જાય ઉપર, એક જાય માલપા. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો માલપા જોઈ એની ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું 50 વીઘાનું રહ્યું જાય ભલે જાય, પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. રામ દીકરીઓએ બાપુ હજી સુધી કોઈ દી કોર્ટ નથી ચડીને દીકરીનો જે ત્યાગ છે ને, દીકરીનું જે સમર્પણ છે ને, એટલા માટે જ માએ કીધું કે એની વાય એના બાપનું રાખો, મારે ના જોવે. અને હારા દીકરા છે એની વાય માનું લાગે. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં જો ઉપર બેઠી છે, જામ જાઓ, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે. બાપા બધા ભોંયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયારિયા સલમુ દાબે. માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. હું તો આ બહેનોને ખાસ હાથ જોડીને વિનંતી કરું કે તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરા છે ને, એ તમારા માતા પિતા હારી પેઢી જોતી હોય ને, તો બાપુ મા બાપની સાસુ સસરાની સેવા કરજો. હારી પેઢી એમનામ ન થાય. ભગવાન હારો દીકરો દે, હારો શું અહીંયા ગોદામ છે એમ દીકરો ન મળે. તમારે વાબવું પડે. બાપુ ગઈઢામાં આવતાના આશીર્વાદ લ્યો. જો આપને ટેકો દેવા સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને એક વખત રામાયણ ગીતા હોરા નીકળી જાવ ને બાપુ, જો માય કાંગલું સંતાન થાય તો ગાવ ને, હું જિંદગીમાં ન ગાવ. આપણા સંતોનો શાસ્ત્રોનો પાવર કેટલો છે. એક હનુમાન ચાલીસાનો રોજ પાઠ કરો બાપુ, દીકરો કોઈ દી મોળો ન થાય. બાપ દીકરી હોય તો મોળી ન થાય. એને કોઈ દી તમારા હાથ પેઢીના નામને ડાઘ ન લાગે એવું સંતાન થાય. વહુ હારો ભેગા પાણી પૂર્યું શું હતા હોય ત્યાં પરજા જેવી થાય. શું અત્યારે આપણે વાત શું કરીને શું વખાણ કરવા? આ તો બાપુ આ ફાયટો છે વાત કરું છું. આમાં કઈ મારથી સુધારો થઈ જાય એવું કઈ છે નહીં. પણ મને મારો કહેવાનો મિનિંગ એ છે, સારી પેઢી વગેરે બાપુ આ દુનિયામાં છે ને સુધારો નથી આવતો. તમે જોવો તો કે હિન્દુ રાષ્ટ્ર બનાના હે, મેરા ભારત મહાન, ખટારા ટાંટા લઈ કે ભારત મહાન થાય. હે દિવાલો માથે લખીને કે ભારત મહાન થઈ જાય. મોબાઈલ ખોલો તો આપણા ટાંટિયા ખેંચતા હોય, આમાં ભારત ચારે મહાન થાય. એમ ન થાય. રામ મારે ને તમારે સમજવાની જરૂર છે. અમે આટલા બધા પ્રોગ્રામ કરીને એમાં ભૂલ અમારી ચા આવે એ હાટું બેઠા હોય. બોલો અમુક એટલે અમે આ કોઈને ગાળું દેવા આવ્યા છીએ. આમાં આખી રાતમાં કઈ લેવું જ નહોતું અને જીવતાની ભૂલ ન થાય કોઈને મરેલા ને થાય. પણ એ હાટું જ બેઠા કે આ દીકરો મારો સડ્યો હોય ને ચેદુનો, આની ભૂલ ક્યાં આવે? જોવો તો ખરા. ફોન કરવા જેવા છે કરો ને કોકને. આ સરહદ ઉપર દી ઉઠાડે હરિયારિયા. કોકના ઘરમાં બેનું દીકરીને ઉપાડી જાય, કોકના મર્ડર કરી નાખે, કોઈના લઈ બૂસ મારી દે. કોકને જ કરો ફોન. અમે તો ભગવાનનું નામ લઈએ છીએ, કદાચ રામની જગ્યાએ કૃષ્ણ બોલી જાય તો એમ જ્યાં મોટો આપ ફાટી ગયો. આમ ન બોલાય. લો બોલો એમ જ્યાં મોટો 1 2 લાખનો ખર્ચો કરી નાખ્યો જાય. કહેવાનો મારો મિનિંગ એક, કોઈ એમને સાંભળતું નથી, અમને સાંભળે જોઈ નથી શકતા. આ અત્યારે મારે લાઈવ હાલે છે, મારો દીકરો ભેગો આ લાઈવ હાલે છે ને, એ અમારે અહીંયા વિરોધી છે ને, એ અત્યારે ઉજાગરો કરે. આમ તો જો, આમ તો મારો દીકરો બેઠો ચા જો છે, આ બોર્ડ વાંચતા જાય ચા છે, ચા જ્યાં ગામ છે. આમ તો જો કેટલા જણા ભેગા કરીને બેઠો છે અને જોવો તો ખરા કેટલા જણા સાંભળે. અને એમાં જ અમારું હાલ્યું. હું તો એમ કહું કે આપણી ટીકા નિંદા કરે ને એમાં ભગવાનને કહેજો, આપણા જેથી આપણને નડવા માંડે ને એટલે સમજી લેજો કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે. આપણને નડે તેથી સમજી લેજો ઠાકર ત્રાજવે આવ્યો હોય. મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યાને પછી જ ઇતિહાસ થયા. આપણા નડે પછી રોદરા નો રોવા. સમજી લેવાનું કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે. ને ધરમપુર સુધી ઓળખે ને પડખે પડ્યા એ ન ઓળખે, નથી ઓળખતા. આપણા રહી જાય ને બીજા કરી જાય.
સવારામ બાપા બાપુ બજાણાની બજારમાં પીપળીથી બજાણા ભજન કરવા આવે ને એ બાપુ બજાણાની બજારમાં ભજન કરે, સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને. ભજન તમને નહીં સમજાય એટલે તે હું આ બધું બોલવાનું કરું છું. ભજન ચાલુ કરીને તો તમે આમાં ભાગી જઈશ, કારણ કે ભજન સમજાય એવું જ નથી. ભજન એટલે એક ભજન છે ને, એક ભજન એવું કહે છે કે પેલા મેં જન્મ્યા, પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા, પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કહો? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા, ને પછી મારી માં. આવું હોય એમ કહે છે? હોય. વાત તમને ન સમજાય, પ્રશ્ન તમારો છે. આ સમજાય એમ છે જ નહીં. અને સમજાણું ને એ બાપુ 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. સમજાઈ જાય તો એમ એવું હેલું નથી. અમે બહાર જઈએ ને, આવા વક્તા બાપુ રહ્યા ને, એવા બાપુ અરે અમે હોય ને તો અમને એમ કે હાલો હાલો પગલા પડાવવા તમારા કે. અમને એમ કે હાલો અમારા ઘરે પગલા પડાવવા. એમ કે ભાઈ સાધુ સંતો ના હોય, અમારા શું હોય? ના ના બાપુ, અરે તમે હાલો તમારા પગલા પડાવવા. આપણે એમ તો હાલો સાહેબ. પછી આપણે હાલો ને રાજી થાય, અહીંયા ચા પાણી બાપણે કરીએ, પછી કર્યા જાય ને ઘરના શું કે ખબર કે બહાર ઉભા રહેજો, પગલા પડશે, પોતા કર્યા. આપણે એમ ઓલા મફત પાડી છે તો નથી પાડવા દેતા, ઓલા પડાવવા હાટું થઈને મથે છે. એટલે સમજાતું જ નથી. પણ કહેવાનો મારો અર્થ શું છે કે બે હાચા છે, બે મારે સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો અર્થ એ છે બે હાચા છે. આ પગલા પડાવે છે ને એ હાચા છે, ઘરે પગલા નથી પાડવા દેતા ને એ હાચા છે. સ્વીકારી લેવાની વાત છે ને કે અહીંયા દેકારો ન કરાય. હાલ તો અમારી ભેગી અમને 10 જણા પગલા પડાવે છે, એ ડખો ન ઉભો કરાય. કારણ કે તમે એક દી પગલા પડાવવાનો છો, ઓલા 360 દી રોટલા બનાવી દે. મને એક ભાઈ કહેતા હતા, મને કે ઈશ્વર વિશ્વર જેવું કાંઈ છે નહીં, તમે જાઓ અહીંયા રિયા રાંગા દ્યો છો. એટલે મેં કીધું એવું ન હોય. આખી દુનિયા કહે છે ને આપણે એમ કે ઈશ્વર નથી, આપણે કેવી રીતે? તો પણ મને કે એનો પુરાવો શું? મેં પછી એને કીધું, મેં કીધું તને તારો કાન છે? તો કે હા. મેં કીધું દેખાય? કે દેખાતો નથી. હવે તને તારો કાન નો દેખાય તો ઓલો ક્યાંથી દેખાય? આંખ ને કાન ને જે 4 આંગળનું સેટું છે ને બેટા, એટલું જ સેટું છે. તું શું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે. પણ આ કાન છે એનો તને ભરોસો છે, ને ઓલો છે એનો ભરોસો નથી. એટલે જ મહાપુરુષો ગંગા સતીની વાણી કે છે 21,600 શ્વાસા જેને ગણવા એને ગણી જોજો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી છૂટ. આ છે સ્વર છે ને, ઈ જ ઈશ્વર છે, બાકી કોઈને મળ્યો જ નથી. આટા મારતાય નહીં. અને મળે તો મને ફોન કરજો, કાંઈ છે ક્યાંય નથી. વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. તલ મૂકે એટલી જગ્યા નથી. કોઈને મળ્યો એ વાત ખોટી. તમે મારું આખી દુનિયામાં કામ ન થતું હોય અને તમે મારું કરી નાખો એટલે સમજી લેવાનું કે આ મારો ભગવાન. બાકી કોઈ ભગવાન આપણા જેવો છે જ નહીં. પહેલી વાત હતી બધા આપણા જેવો ગોતે, તેમાં નથી ભેગો થતો. વિશ્વ વ્યાપક છે બાપ. ગ્લાસમાં નાખો તો ગ્લાસ જેવો છે, માટલામાં નાખો તો નિરંજન નિરાકાર. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. એટલે કીધું કે ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં. ઠીક કરીને બેસી જા, પછી કરવું પડે નહીં કાંઈ. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું છે, તો હાથ ઊંચા છે. આ બધા જાત્રાઓમાં તો બધા જ્યાં છો, અને હું ચેક તો આટા મારી આવ્યો. પણ કાંઈ કોઈ ભાડ્યું ને કાંઈ જડ્યું હોય તો મને કોક કયો તો. આપણા ગામની રામજી મંદિરની મૂર્તિ હોય ને એવી જ ન્યા હોય. કોઈ રૂબરૂ વાત નથી કરતું. છોકરાનો 10 મણ બાજરો ઓછો કરવો એના કરતા આયના દર્શન કરી આવી શું વાંધો? અને અહીંયા પૈસાના ઢગલા છે, પૈસા હાટું અહીંયા બાસે છે. ઉડા ઈ માને બાપ ને જોતું હોય કઈક દીવન બાપા. અહીંયા કાંઈ ઘટતું નથી, કોઈની જરૂર નથી. બધે બાપુ પૈસાની દુકાનો ખોલી છે. દુનિયા જોવા જેવી છે. જોકે હું તો ખટારાનો ડ્રાઈવર હતો. 1-2 મારા મિત્ર મળ્યા હતા મને, 3 વરા મોર ભેગા થયા હતા. એ આજ બનાવે ભેગા થયા. ખટારો હાંકતો તેદી. ખટારાનો ડ્રાઈવર બાપુ એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. વાતમાં કાંઈ છે નહીં. આનંદ કરો, મોજ કરો. 140 રૂપિયા મારો પગાર હતો. એટલે 240. 1 મહિનો ખટારો હાંકું ને 240 રૂપિયા આપતા હતા. અત્યારે છોકરા એક બજારમાં દાઢી કરવા જાય તો 500 ની નોટ સિવાય નથી જતા.
ઈ સમયમાં બાપુ તમે વિચાર કરો કે અત્યારે શું ઘટે. ઈનો ઈ 240 નો હિસાબ મારો ને અત્યારે તમારો હિસાબ મારો તો તમને નથી લાગતું કે આપણે સ્વર્ગમાં જીવવી છે? શું ઘટે કાંઈ? વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે. આવા માંડવા તો પૈણા તેદીએ નથી નાખ્યા કોઈ અમારા માથે. આ એવા માંડવા જોવો તો ખરા, તોય હજી રોવે જ છે. જેની પાસે જાવ ને એની પાસે બધા રોતા જ હોય છે. પૈસા ખૂટી રહ્યા, ધાબુ ભરવું હતું. બીજા પાસે જાવ કે ડોબું વીણું દોવા નથી દેતું. બીજા પાસે જાવ કે છોકરાને વહુ ને વેવાઈ તેડી ગયા મોકલતા નથી. બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા ગોતે છે કે જામીન ચડતા નથી. આપણને એમ થાય કે આપણે ક્યાં રોવું, આખી દુનિયા રોવે જ છે. હરીને મેળવવા દાસી જીવન રોવે, સવારામ રોવે, જબુમાં રોવે કે હે મારા નાથ તું જો અમને મળ નતો તો. હું એટલા જ માટે કહું છું, મને તો એમ થાય કે આ જાનવરોને જો ચિંતા છે કઈ જાનવરોને, કીડીથી માંડી હાથી સુધી બાપુ મારો નાથ બધાયના પેટ ભરે છે. તમને મને ભરોસો નથી. નકર આ તમે જો જાનવર હોય, જાનવર આપણા ઘોડે ભૂખ તરસ ચાટ તડકો બધું લાગે, પણ કોઈ દી બાપુ ઈ જાનવરનું તમે કોઈ દી કુટુંબ પાડ્યું? આ કાગડા ને કૂતરા ને ભેંસો ને ભૂંડડા આ બધા આપણી જેમ બચા હોય, આપણી જેમ ટાઈટ હોય, આપણે જેમ ખાવા જોવે, પાણી જોવે, હવા જોવે. કોઈ દી કોઈ કાગડાએ કૂતરાએ કીધું આ મારી હાળી છે ને અમારો હાઠું છે ને અમારી હાવું છે ને અમારા કાકા થાય ને અમારા બાપા થાય? કોઈ દી કીધું કુટુંબ ભાડ્યું કોઈનું? કોઈ દી સાંભળ્યું કે પાડો સરવાઈ ગયો ને ભેંસ આટું પૂળો લેતો આવ્યો સાંભળ્યું? આપણે તમે જો જાનવર ને, હું તો આમ ક્યારેક વિચાર કરું, હું તો એકલો હિસાબ મારું. અમારે અહીંયા ઘરેથી બહાર નીકળું એટલે કૂતરા હુતા હોય ને દેખ દે ઉભા, હું વિચાર કરતો હતો. મેં કીધું આમને આમ તો જો કેવા ખસખસાટ હુતા, આમને કાંઈ ઉપાધિ છે? પછી પાછું કે એને જોડા નો જોવે, કપડા નો જોવે, નાવા નો જોવે, કોલગેટ નો જોવે, પાવડર નો જોવે, નાવણ નહીં, ધોવણ નહીં, કાંઈ છોકરો પણ આવો હક પણ કરવું, મકાન કરવું, કોર્ટમાં જવું, વકીલની જરૂર, મેજિસ્ટ્રેટની જરૂર, કોઈ જાતના લોહી ઉકાળા નથી. બોલો તો મને એમ થાય કે માણાને કે માણા કે કરોડો જન્મની કમાણી હોય ત્યારે કે માણાનો અવતાર મળ્યો, તો માણાનો અવતાર મળ્યો તો માણાને બથોડા એટલા છે તો એના કરતા આ કૂતરા કાગડા નહીં હારું જીવે એવો બાપુ સમય મળ્યો છે. હળવા ફૂલ થઈ જવાની જરૂર છે. આપણે નહોતા ને તે દી હાલતું હતું ને આપણે વ્યાજ આવીશું તોય હાલશે. આપણે કઈ વજન ઉપાડવાની જરૂર જ નથી.